આપણને કોઈ કહી દે કે ઝેર એટલે વિષ દોષ કે ને એટલે જે સાંભળે એના પગ જમીન ઉપરથી રૂવાડા ઉભા થઈ જાય. વિષ ઝેર જેવું અને કુંડળીમાં ઝેર, આવી વાત તરત જ આપણા મનમાં. વિષ દોષ હકીકતમાં કહું તો આપણે આ ગૂગલ ની વાત કરી, યુટ્યુબ ખોલો, વિષ દોષ લખો એટલે ઢગલો વિડીયો આવે. તો આપણને એમ થાય કે ભાઈ આ બધા લોકો કહે છે, બધા લોકો લખે, એનું વર્ણન કરે તો આ તો મહાભયંકર દોષ. હકીકતમાં તમે જોવો છો, મેં પણ જોયું છે, જાણ્યું છે, બહુ બધા લોકો કહેતા હોય વિષ દોષના ઉપાયની જાહેરાતો આવતી કે વિષ દોષનું નિવારણ કરો, આવી રીતે કરો, અહીં કરો, આટલા પૈસા થાય, બધું બહુ આવે છે. લોકોને કહેવાય છે, લોકો માને છે. રિયાલિટી શું છે જાણો, જીવનમાં અનુભવો. શાસ્ત્ર ગ્રંથો ભલે તમે વાંચવા ના જાઓ, પણ તમે એટલું તો કરી શકો ને કે ભાઈ અમે કહ્યું, ચલો એ પણ ના માનો, પણ જેના ઓથેન્ટિક દાખલા જ કોઈના જીવનમાં અસર શું કરે છે એટલું તો જુઓ, તો તમને ખબર પડી જશે. જો ઝેર જેવી વાત હોય, જેની કુંડળીમાં કહેવાતો દોષ હોય અને ઝેર નામનું શબ્દો ના કઈ ના હોય, એક બુંદ ના હોય, અને જીવનમાં અમૃત પ્રસરે. મારા પણ જ્યોતિષના 25-30 વર્ષના લાઈફમાં, આ જીવન કાળમાં હજારો કુંડળીઓ મેં જોઈ નાખી, અને સતત હું અભ્યાસ કરતો રહું લોકોની કુંડળીઓનો. મારે કઈ ગ્રંથો હવે વાંચવાની જરૂર કે મારા ગુરુ પાસે રોજ જઈ શીખવાની જરૂર, બધું મને આપ્યું. પણ આપણા વિવેક બુદ્ધિથી હવે આપણે વિચાર, આ જેટલું ભરી ભરી અને ચાહે ગૂગલમાં પડ્યું છે, યુટ્યુબમાં પડ્યું છે, કે હજુ લખાઈને આવે છે, લોકો કહે છે, આ બધું બકવાસ અને કચરો. આજે હું સિદ્ધ કરીને બતાવીશ, તમે જાતે જોઈ લેજો. અને હું તો 2-4 દાખલા આપીશ, તમે હજુ આની ઉપર સંશોધન જાતે કરશો ને. આજ ગૂગલ નો સહારો લઈ દુનિયાના મોટા મોટા લોકોની કુંડળીઓ ખોલો, અને આ યોગ જો દેખાય, આ દોષ દેખાય કહેવાય, તો તમે જાતે સમજી જજો કે આ બધું ભ્રામક અને ખોટું. હવે કહેવા તો વિષ દોષ કેવી રીતે બતાવાય, કે આપણે કુંડળી કોઈને બતાવીએ કોઈ તકલીફ હોય ત્યારે નહીં જાણવા વાળા, અથવા તો ઓછું જાણવા વાળા, અથવા તો પોતાની વાતને બીજી રીતે કોઈના મનમાં નાખી દે અને પૈસાની વાત કરવા વાળા લોકો, કોઈ વિધિ વિધાનના નામ છેતરવા વાળા, કુંડળીમાં શનિ અને ચંદ્ર એક જ ભાવમાં જોઈ લે એટલે એવું કહી દે કે તમારી કુંડળીમાં દોષ. એવું કે છે કે ભાઈ દૂધમાં ઝેર પડી. ચંદ્ર એટલે કે દૂધ છે શુદ્ધ, અને શનિ એટલે ઝેર. એટલે મનમાં આવું કહી દે છે લોકો, અને આવું તમને ક્લિયર કે ઝેર તમારી કુંડળીમાં વિષ દોષ છે, તમારું કઈ થાય નહીં. કોઈ મોટું કાર્ય સંપન્ન ના થાય, સારી પ્રગતિ ના થાય, જીવનમાં ક્લેશ રહે, કોઈ મોટી ગંભીર બીમારી થઈ શકે. બધા અલગ 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 કહેતા હોય, એટલે કોઈ પણ માનવીને કઈ અલગ 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 કહી દે એટલે વ્યક્તિ ખૂબ ડરી જાય છે. અને એને ઉપાય શું, પણ ઉપાય તો કરાવી પણ લે, પણ સારું નથી થતું. કેમ કે મનમાં ભય ઘૂસી, એટલે માનવી રોજ એને યાદ કરે છે, અને જીવનમાં એટલા પ્રયત્નો એફર્ટ કરવા જોઈએ કઈ કાર્ય, એ નથી કરતો, કારણ કે ડરે છે કે હું કરીશ તો પણ નથી થવા. એટલે જો માનવી જાતે નક્કી કરી લે મારી જોડે આ નથી બનવું, તો નથી. એટલે આપણે નેગેટિવ પકડી લઈએ છીએ, પોઝિટિવ નથી રહેતા કે આ વિષ દોષ નહીં કામ કરે, એવું તમે નહીં વિચારતા. તો જો એવું વિચારશો તો વિષ દોષ હકીકતમાં થતો હોય તો કામ ના કરે. એટલે આ બધા વિષ દોષ ની વાત કરે. એવું કહેવાય કે જીવનમાં સફળતા જ આ વ્યક્તિનું એટલું મોટું નામ છે કે આપણને એના જીવનમાં ક્યાંય વિષ દેખાયું નથી, કે ચંદ્ર શનિ નો આ દોષ હોવા છતાં પણ કશું અશુભ બન્યું નથી. એટલે આ કહેવાતો દોષ. સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રહી ચુક્યા, ચેમ્પિયન ટીમ બનાવી છે એક સમયે એમણે, અને પોતે પણ એક સમય ચેમ્પિયન રહી ચૂક. તેમની કુંડળીમાં આપણે જોઈએ છે શનિ અને ચંદ્ર બંને 2 નંબર લખ્યું ને, ત્યાં બીજા ભાવમાં એની જોડે શુક્ર પણ. હવે શનિ અને ચંદ્ર થી જો વિષ દોષ થયો તો આ વ્યક્તિના જીવનમાં ક્યાં વિષ દેખ. હજુ પણ એ વ્યક્તિ બિંદાસ આ ક્રિકેટ જગતમાં જ ફરે છે, આપણને ટીવી ઉપર જોવા મળે છે. એના જીવન વિશે પણ તમે વાંચો, જાણો. મેં ઘણું બધું અભ્યાસ કરેલું છે, કારણ કે ભૂતકાળથી એમની ઉપર પણ મેં ઘણી વાર અખબારોમાં લખેલું, એટલે જીવન વિશે જાણેલું કે એવું કોઈ વિષ જેવું જીવનમાં કોઈ ફળ નથી મળતું. સ્વામી વિવેકાનંદ, હું એટલે જ એવી વ્યક્તિઓનું બતાવું કે તમને એવું ના લાગે કે ભાઈ હું જાણતો નથી ને કોણ. અહીંયા પણ જો 10મા કર્મ ભાવમાં 6 નંબરની રાશિમાં કન્યામાં શનિ અને ચંદ્ર સાથ, આ વ્યક્તિના જીવનમાં પણ ક્યાં ઝેર છે, ક્યાં વિષ. અમર થઈ ગયું વ્યક્તિત્વ કે જેને આજે પણ લોકો યાદ કરે, અને આ કઈ લોકોના મનમાંથી નીકળે એવી વ્યક્તિ નથી. હિન્દુ ધર્મનો પરચો વિશ્વમાં ફેલાવનારા વ્યક્તિ. એટલે હવે જો કોઈ વ્યક્તિના જીવનમાં તકલીફ, સમસ્યા કે ઝેર જેવી બાબત હોય તો આટલું મોટું નામ અને આટલું મોટું કામ થાય નહીં.
એટલે એકદમ નિર્મળ અમૃત જેવી આ લોકોનું કાર્ય અને વ્યક્તિત્વ. એમના જીવનમાં ક્યાંય ઝેર આવ્યું, લોકોના જીવનનું ઝેર કાપી નાખ. એટલે આ માનવાનું કોઈ કારણ નથી. આ ત્રીજું ઉદાહરણ. હજુ પણ એક ચોથું ઉદાહરણ તમને બતાવી કે શીલા દીક્ષિત. એટલે હવે અહીંયા જો 12 નંબર લખ્યું છે ને, ત્યાં શનિ અને ચંદ્ર સૂર્યની સાથે, બરોબર છે. શનિ અને ચંદ્ર છે એટલે 20 દોસ્તો થઈ. એટલે આપણે ના માનીએ એવું ના ચાલે, એવું આપણને કહેવામાં આવે. જે લોકો પોલિટિક્સમાં થોડું જાણે છે, જે લોકોને ખબર પડે છે કે ભાઈ કોઈ વ્યક્તિત્વ કેવી રીતે શું લેવલ કેવું કામ કરે, પોતાના જીવનને એવું કહેવાય કે લોકો માટે સમર્પિત કરેલું, એટલા સરસ કામ. અને એટલે જ એટલી વય સુધી એ કામ કરી રહ્યા છે. એટલે આપણે કહેવાય કે આ મહાનુભાવો છે, આમના જીવનમાં ક્યાંય છે. એટલે આવું કોઈ જ માનવાનું કારણ નથી. અને આપણે આ સમજી અને જાણી લેવું કે ખોટા ખોટા ભાર કે ખોટા ખોટા દોષો મનમાં લઈ આપણા જીવનને આપણે દૂષિત ન કરવું. જે લોકો તમારી પાસે આવું કે એમને આ બધી કુંડળી બતાવો ને ચેલેન્જ કે જો એ 20 દોષ છે તો આમના જીવનમાં કેમ નથી નડતો, બનશે જેવું નથી કે એવું માની લે કે આપણામાં લાક્ષણિક આ જેટલી વ્યક્તિ છે ને એમાં શું લાક્ષણિકતા, મનની જબરજસ્ત શક્તિઓ, મનનો પાવર છે કે હું જીવનમાં આમ કરી લઉં, આમ કરી લઉં, આમ કરું, એવી સફળતા માટેનો એમને કલ્પનાઓ કરે. અને શનિ છે એની ચાલાકી, અક્કલ, હોશિયારી, ગુને ટ્રીક આપે. અને ચંદ્ર આવી કલ્પનાઓ જબરજસ્ત ખીલવે અને એવું વ્યક્તિત્વ, માનસિક મનોબળ મજબૂત બને. આ બધી વ્યક્તિઓ મનોબળની મજબૂત હતી. એમને કલ્પનાઓ કરી કે હું, વિવેકાનંદે એવી કલ્પના કરી કે હું ધર્મની હિન્દુની ફિલોસોફી વર્લ્ડ લેવલે પહોંચાડી. એટલી એમનામાં ધીરજ પણ હતી, ધર્મ જાણવાની અને આ બધું કરવાની તાકાત પણ હતી, જજુમવાની શક્તિ. આ બંને ગ્રહો આપે. શનિ જોરદાર ખંત, ધીરજ અને બહુ કુને, ટ્રીક, અક્કલ, હોશિયારી બધું આપે. અને ચંદ્ર છે ને મનની શક્તિઓને. આ બંને જેની કુંડળીમાં જોડે છે ને એ ધીરજથી બહુ લાંબુ કામ કરી શકે એવી કેપેસિટી, જીવનમાં જેટલું જીવે ને સતત કામ કરતા રહે એવી કેપેસિટી વાળા લોકો. એટલે જ આ લોકોના જીવનમાં આપણે જોયું કે આ બધાએ જે પોતે કલ્પનાઓ કરી, જે પોતે મનમાં પાવરથી નક્કી કર્યું આવું હાસિલ કરવું છે, અહીં પહોંચવું, અને જે મહેનત કરીને પહોંચ્યા, એમને નથી પહોંચ્યા એક પણ લોકો. અનાયાસે નથી પહોંચ્યા કે એવી રીતે નહીં કે આ ઘરમાં જન્મ્યા એટલે મળી ગયું. એવા એક પણ લોકોની કુંડળીમાં આવું ના હોય. જે જાતે પોતાની મહેનત, ધીરજ, અક્કલ, હોશિયાર અને ચાલાકીથી અને માનસિક શક્તિઓના બળ એ ઉપર આવે છે.